टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નશામાં ધૂત નબીરાનું કારસ્તાન હવે આવ્યું જેલની હવા ખાવાનો વારો। પીધેલી હાલતમાં કાર ડ્રાઈવ કરીને 2 લોકોના મોત નિપજાવનાર મુખ્ય આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો। એક દિવસ અગાઉ સુરતના રિંગ રોડ પર પીધેલી હાલતમાં નબીરાએ રિંગ રોડ પર અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતની ઘટનામાં 2 સગા ભાઈના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 2 બાળકો સહિત 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે કીર્તન ડાખરા નામના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો। તપાસમાં ખુલાસો થયો કે કારમાં એક યુવતી સહિત 4 લોકો સવાર હતા। આ તમામ મિત્રો ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરીને નીકળ્યા હતા। રેલવે સ્ટેશન પાસેની હોટલ પાસે હતો, ત્યાંથી પોલીસને બાતમી મળી, ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું। તે દરમિયાન પોલીસને બાતમી મળતા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી રેલવે સ્ટેશન। કાર આજ ચલાવતો હતો એવું કંઈ માહિતી કન્ફર્મ થઈ ગયું છે? જી સર, એની ટેકનિકલ તપાસ અત્યારે ચાલુ છે। જે રૂટ ઉપરથી ફાર્મ હાઉસથી નીકળ્યા એ રૂટ ઉપર અત્યારે સીસીટીવી જોવાના કેમેરાને બધું કામગીરી ચાલુ જ છે જોવાની, એટલે ટૂંક સમયમાં જ આપણને એ પણ કન્ફર્મ થઈ જશે।